જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે આપનું ઘરેલું કિચનમાં। આજે આપણે બનાવી રહ્યા છીએ ઢોકળીનું શાક। તો ઢોકળીનું શાક કરવા માટે આપણે સૌપ્રથમ ચણાનો લોટ લેવાનો છે। આપણે 1 કપ ચણાનો લોટ લીધો છે, આ રીતે સાળીને રાખ્યો છે। આપણે એક કડાઈ લેવું, એમાં ગરમ પાણી મૂકી દેવાનું આપણે આંધણ લોટ બાફવા માટે। આંધણમાં આપણે સ્વાદ અનુસાર મીઠું, થોડીક હળદર, 1 ચમચી લાલ મરચું, થોડુંક આદુ લસણ મરચું આ રીતે આપણે પાણી ઉકળીમાં નાખી દેવાનું। પાણીને આપણે બરાબર ઉકાળવાની છે, 2-3 ઉકાળ આવે નહીં તો આ રીતે આપણું પાણી એકદમ ફટાફટ બરાબર ઉકળે નહીં પ્રમાણે આપણે ઉકળવા દેવાનું છે। તો હવે આપણે આંધણ આ રીતે ઉકળે નહીં પ્રમાણે આપણે ઉકળવાનું। હવે આમાં આપણે ચણાનો લોટ થોડો નાખતો જવાનો અને એમનો ફેરવતો જવાનો આ રીતે। ગેસ ધીમો રાખવાનો। આ રીતે આપણે ખીસી કરીએ ને એ પ્રમાણે આપણે લોટ બાફવાનો। આ રીતે આપણે લોટને ઘડીક રીતે વેમણાથી આપણે હલાવી રાખવાનું, એટલે રાઠું ન થાય લોટને। 2 મિનિટ આપણે આ રીતે બાફવા દેવાનું, લોટ સરસ બફાઈ જાય। આ રીતે તો આપણો લોટ સરસ રીતે બફાઈ ગયો। હવે આપણે આને 2 મિનિટ ફરવા દેવાનું છે। આપણે ઉપરથી એક પાળું તેલ નાખીને લોટને આમ લોટ બાંધી એ રીતે આપણે મસળી લેવાનું। થોડુંક તેલ નાખી અંદરમાં નહીં નાખવાનું, ઢોકળી નહીં બને। આપણે આને થોડીક વાર ફરવા દે। હવે આપણે આમાં આ રીતે તેલ ચોપડી લેવાનું ડીશમાં, પછી આપણે એમાં પાથરી દે। તમારે જાડી પાતળી જેવી પાડી હોય એ પ્રમાણે આપણે વાસણ લેવાનું। આ રીતે આપણે ડીશમાં પાથરી દેવાનું। તમારે પતલી ઢોકળી રાખવી હોય તો મોટું વાસણ લેવાનું, થોડીક વાર ફરવા દેવાનું। તો હવે આપણે આ રીતે શાકા હોય ઢોકળી પાડી લેવાની। આને આપણે 2 મિનિટ આ રીતે ઠરવા દેવાનું, પછી આપણે સાઈડમાં આપણે વઘાર તૈયાર કરશું। આપણે એક બાઉલ લેવાનું વઘાર કરવા માટે। આમાં આપણે તેલ થોડુંક ઢોકળી શાકમાં વધારે નાખવાનું। આપણે વઘાર કરવા માટે આપણે 2 કાંદાની ગ્રેવી કરી છે, 1 ટામેટાની ગ્રેવી, લીલું લસણ, આદુ લસણ મરચીની પેસ્ટ, લીલા ધાણા, રાઈ જીરું,
મેથી, ઉકલ લસણ, લાલ મરચા, તમાલપત્ર, મીઠો લીમડો. આપણે આ તેલ આવી ગયું છે, એમાં આપણે આ બધું આ રીતે વઘાર કરવા નાખી દઈએ. રવિંગ બાદ નાખવાનું. એક ચમચી હિંગ. પછી આપણે એમાં ગ્રેવી નાખી દેવાની. ટમેટાની ગ્રેવી આપણે લીલું લસણ નાખી દેવાનું. હલાવી લેવાનું. આપણે થોડુંક મીઠું નાખવાનું. આંધણ પૂરતું આપણે ઢોકળી નાખ્યું એટલે આપણે ગાજુ બહુ નહીં નાખવાનું. એમાં આપણે એક ચમચી હળદર, ચમચી ગરમ મસાલો, લાલ મરચું. આ શાક આપણે તીખું કરવાનું. તીખું હોય તો લાગે. આ રીતે બધા મસાલા સરસ રીતે ચડી જાય એમાં આપણે થોડુંક લીંબુનું પાણી નાખી દેવાનું. આપણે એમાં આંધણ નાખી દેવાનું. આંધણ જ કહેવાય ને. આ રીતે આપણે પાણીમાં આ રીતે આપણે ઘડીક વાર ઉકળવા દે. ત્યાં ઢોકળીને ડીશમાં કાઢી લે. હવે આપણે આ રીતે ઢોકળીને કાઢી લેવાનું. એટલે આપણે આ રીતે શાક ઉપરથી પર ફેરવી લેવાનું. આ રીતે આપણે બધી ઢોકળી ડીશમાં કાઢી લેવાની. સરસ સુકાઈ જાય. આ રીતે આપણે ઢોકળી બધી કાઢી લઈએ. હવે આપણે આ આંધણ પાકી જાય પછી આ રીતે આપણે એમાં નાખી દેવાનું. આંધણ ઉકળે ને પછી જ નાખવાની. આપણે આને હલાવી લેવાનું. આ રીતે આપણે 2 મિનિટ સડવા દેવાનું. એટલે ઉપરથી આ રીતે ધાણા નાખી દેવાનું. થોડુંક ધાણા જીરું ઉકળી વાર બધા કાઢી લેવાનું. તૈયાર છે આપણા ઢોકળીનું શાક. હવે આપણે ગેસ બંધ કરી દેવાનો. એક બાઉલમાં આ રીતે કાઢી લેવાનું. તૈયાર છે આપણું આ ઢોકળીનું શાક. જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.